ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પી જીવનની દોટ ટૂંકાવી। ઘોઘા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। भाई करे दो धक्को मार्यो મને યાદ છે જોરથી કોને મેં ધક્કો માર્યો। ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જે દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ છેલ્લા 4 થી સવા 4 વર્ષથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને ગઈકાલે તારીખ 21ના રોજ તેણે ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પીને આપઘાત કરવાની જે કોશિશ કરેલી એ અનુસંધાને તેઓને શરટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને તે બાબતે તેઓના જે પિતાશ્રી જે છે જે જયદેવસિંહ કસરસિંહ ગોહિલ રહે ચિત્રા નાઓનું નિવેદન લઈ અને એક જાણવા જોગ દાખલ કરેલી, જેમાં તેઓના પિતાશ્રીએ જણાવ્યું કે જે દિગ્વિજયસિંહ છે તે ડોક્ટર કેયુર પરમાર સાહેબની થોડા સમયથી તેઓની માનસિક રોગની જે દવા લેતા હતા અને તે બાબતે તેઓની સારવાર ચાલુ હતી અને ગઈકાલે આપણે ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ રીતની જાણવાજોગ દાખલ કરેલી અને આજે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહનું જે મૃત્યુ થતા તેઓના પિતાશ્રીને બોલાવી અને તેની એક્સિડન્ટલ ડેથ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે, તેમજ આ કામે મામલતદાર સાહેબને બોલાવી અને તેના રૂબરૂ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી બી હાલમાં ચાલુ છે। થેન્ક યુ। પરિવારનો આક્ષેપ છે કે કામના ભારણના લીધે આપઘાત કર્યો છે। ગઈકાલે તેઓના પિતાશ્રી છે જયદેવસિંહ તેઓનું બી જાણવા જોગના કામે નિવેદન લેવામાં આવેલું અને તેમાં જણાવ્યું કે કેયુ પરમાર સાહેબની તેઓ દવા લઈ લે હતા અને છેલ્લા 2 થી 3 મહિના આમાં તેઓ માનસિક રોગની દવા લઈ રહ્યા હતા અને આજે એડીના કામે બી તેઓનું નિવેદન લેવામાં આવેલું છે અને એડી દાખલ થયા બાદ તેની તપાસ કરવામાં આવશે। અચ્છા સાહેબ, કેટલા સમયથી સિક લીવ ઉપર હતા? હા, થોડા સમયથી સિક લીવ ઉપર હતા અને છેલ્લા 1 મહિનાથી તેઓ હાજર થયેલા છે। અચ્છા સાહેબ, કેટલી વાર પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી? તેઓ પણ આક્ષેપ છે કે તેના ઘરે પોલીસ પણ જતી હતી। એ બાબતે બહુ માહિતી નથી, પણ હાલમાં તેઓના પિતાશ્રીની બી પૂછપરછ કરવામાં આવી અને એડી લેવાનું નિવેદન લેવાનું કામગીરી ચાલુ છે, પણ એ બાબતે બી જો કોઈ એવી હશે તો એડીના કામે તેની બી તપાસ કરવામાં આવશે। ગઈકાલે જે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પીએસઓની ફરજમાં હતા અને તેણે ઝેરી દવા પી લીધેલી છે।